ગુજરાત સરકારનું બજેટમાં અનેક લોકોને અપેક્ષાઓ હોય છે કે આ બજેટ કેવું હશે, શું આ ખેડૂતો માટે હશે, ઉદ્યોગો માટે હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હશે, વિદ્યાર્થીઓ કે ગૃહિણીઓ માટે હશે. પણ બજેટ આવે તે પહેલાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ પોતાની કેટલીક વાતો મૂકી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ શું કહ્યું. ગુજરાત વિધાનસભામાં માન્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2026-27નું બજેટ રજૂ થવા જઈ રહેલું છે, ત્યારે અમને આ બજેટમાં એવી અપેક્ષાઓ છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે. સાથે સાથે ખેડૂતોને ખેતીવાડી સિંચાઈ માટે ખેતીવાડી વીજળી 24 કલાક મુક્ત આપવામાં આવશે. ઘર વપરાશની વીજળી 300 યુનિટ સુધી ફ્રી આપવામાં આવશે. સાથે સાથે સિંચાઈ હોય, શિક્ષણ હોય, સરકારી વિભાગમાં તમામ જગ્યાએ 11 માસના કરાર આધારિત જેટલા પણ કર્મચારીઓ છે એમને કાયમી કરવાની આજના બજેટમાં જાહેરાત થશે એવી અમને અપેક્ષાઓ છે. સાથે સાથે ગુજરાતમાં જે કુપોષણ છે એના નિવારણ માટે પણ સુચારું આયોજન આજના બજેટમાં કરવામાં આવ્યું હશે. સાથે સાથે જે નર્મદા હોય એનું જે કડાણા હોય, ઉકાઈ હોય કે જે પણ જળાશયો બન્યા છે એનું સિંચાઈનું પાણી પણ આદિવાસી વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં પૂરતું વ્યવસ્થા પ્રમાણે પહોંચાડવાનું આજના બજેટમાં આયોજન હશે. સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં ઘરનું ઘર વિહોણા કેટલાક લોકો છે એમને ઘરનું ઘર મળે. શહેરી વિસ્તારની જેમ 3,50,000 એમના માટે સહાયની વ્યવસ્થા કરવામાં આવશે એવી અમને અપેક્ષાઓ છે. સાથે સાથે શ્રમિકો હોય, આંગણવાડી વર્કરો હોય, આશા વર્કરો હોય, જીઆરડીસીના કર્મચારી હોય, બધા જ લોકોને, ગુજરાતના આદિવાસી હોય, દલિત હોય, પીછડા હોય, ઓબીસી હોય, તમામ વર્ગના લોકોને આજના બજેટમાં મોંઘવારીથી રાહતનો અહેસાસ થશે એવી સરકાર જાહેરાત કરે એવી અમને સૌને અપેક્ષાઓ છે. અને આજનું જે બજેટ છે એમાં અમે શિક્ષિત બેરોજગારો જે પણ લોકો છે એમને પણ રોજગારી ભત્તાની જાહેરાત ગુજરાત સરકાર કરશે એવી આજના બજેટમાં અમે સૌ અપેક્ષા લઈને બેઠા છે. ગુજરાતની વિધાનસભાનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દ્વારા બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની જનતાના આશા અને અપેક્ષાના વિકલ્પ એવી આમ આદમી પાર્ટી તરફથી અમારી અપેક્ષા એવી છે કે આ બજેટમાં ગુજરાતના જનસામાન્યના જીવનની અંદર સુધારો આવે, જનસામાન્યને લાભ મળે એવી જોગવાઈઓ કરવામાં આવશે. જેમ અમારા ગૃહના નેતા માનની ચૈતરભાઈએ કહ્યું તેમ કે ગામડામાં ખેતી કરતા ખેડૂતોને 24 કલાક અને મફત વીજળી ખેતીવાડી માટે મળે, જેમ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપી રહી છે, એ પણ દિવસે, તો ગુજરાતના ખેડૂતોને દિવસે મફત વીજળી મળે એવી કંઈક જાહેરાત આજે થાય એવી અમે અપેક્ષા ગુજરાતના ખેડૂતો વતી રાખીએ છીએ. જેમ પંજાબમાં અને જ્યારે દિલ્હીમાં હતી ત્યારે 300 યુનિટ વીજળી અરવિંદ કેજરીવાલની સરકાર મફત આપતી હતી, એમ ગુજરાતના તમામ લોકોને 300 યુનિટ સુધી વીજળી મફત આપવા માટે થઈ અને આજે બજેટમાં જાહેરાત થાય એવી અમે આજે અપેક્ષા વ્યક્ત કરીએ છીએ. ગુજરાતની અંદર ભગવાનની દયા છે. અહીંયા પહાડો છે, નદીઓ છે, દરિયો છે, ઝરણા બધું જ છે, પણ કેનાલનું નેટવર્ક પૂરતું નથી. એટલા માટે ગુજરાતના અનેક હેક્ટર જમીનની અંદર આજે પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, સરદાર સરોવર ડેમ, કડાણા ડેમ, કાકરાપાર ડેમ બધું જ છે, પણ વ્યવસ્થાના અભાવે, વહીવટી તંત્રની આવડતના અભાવે કાઠિયાવાડ આખામાં અને ઉત્તર ગુજરાતના અનેક ગામડામાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. ત્યારે આજના બજેટમાં એવી જાહેરાત થાય કે એક ખેતર સુધી પાણી પહોંચશે, એ ચાહે નર્મદાનું કે મહીનું કે ગમે તે ડેમનું પાણી પહોંચે, એના માટે જબરજસ્ત કેનાલ નેટવર્ક તાત્કાલિક બને એ માટે આજે જાહેરાત થાય એવી પણ અમે આશા રાખીએ છીએ. શહેરોમાં રહેતા લોકો શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે કામ માટે થઈ અને શહેરોના લોકો એટલી બધી હદે પૈસા ખર્ચવા પડે છે કે માણસના જીવનની તમામ કમાણી શાળા અને દવાખાનાના ખર્ચા પાછળ જાય છે. ત્યારે શહેરો અને ગામડા બંને જગ્યાએ દવાખાના અને શાળાઓની હાલત સુધરે, લોકોના બાળકોને શાનદાર શ્રેષ્ઠ શિક્ષણ સરકાર તરફથી મળી રહે, શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સરકાર તરફથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત આજે થાય એવી આશા રાખીએ છીએ. વિશેષમાં આજે વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આખી દુનિયા ઉપર આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં એક એઆઈ યુનિવર્સિટી બને અને સાયન્સની અંદર રિસર્ચ કરીને આગળ વધનારા લોકો, સાયબર ક્રાઇમ હોય, સાયબર સિક્યુરિટી હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, જીનોમ સાયન્સ હોય, આ બધાની અંદર આપણા ગુજરાતના બાળકો, સેમિકન્ડક્ટરની બાબત હોય, આ બધાની અંદર આપણા બાળકો સાયન્સ ટેકનોલોજીમાં આગળ વધે એના માટે એક યુનિવર્સિટી બને એવી પણ આજે અમારી લાગણી છે. અને આ સિવાય ગુજરાતના ગામડાઓમાં રહેતા જમીન વિહોણા લોકો, આદિવાસી, દલિત, ઓબીસી અને રિટાયર્ડ આર્મીમેનો, એમને સરકાર તરફથી જમીન વિહોણા હોવાના કારણે જે જમીનો મળવા પાત્ર છે, આદિવાસી સમાજના વન અધિકાર અધિનિયમ અંતર્ગત જમીન મેળવવાનો અધિકાર છે, પરંતુ આ ભાજપની સરકારે ઉદ્યોગપતિઓને જમીન આપે છે પણ આદિવાસીઓને જમીન આપતી નથી. ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આદિવાસીઓને પણ જમીન ફટાફટ ફાળવવામાં આવે અને ગુજરાતના તમામ જમીન વિહોણા લોકો જમીન ધારક બને એવી આજે બજેટમાં જોગવાઈ થાય એવી લાગણી છે. આ સાથે ગુજરાતના માલધારીઓ કે જેઓ ગુજરાતની જનતાને દૂધ પૂરું પાડી રહ્યા છે, પશુપાલનનો વ્યવસાય કરી દૂધ ઉત્પાદન કરી ગુજરાતના બાળકો, માતાઓ, બહેનોને જે આપણને દૂધ આપી રહ્યા છે, દૂધ એ અમૃત છે, એ અમૃત જેવું દૂધ પાનારા માલધારીઓને વાડા ફાળવવામાં આવે, માલધારીઓને ખેડૂત તરીકેનો દરજ્જો આપવામાં આવે, એમને પણ જમીન આપવામાં આવે અને ગૌચરોની અંદર એમને અધિકાર આપવામાં આવે એવી આજે બજેટમાં જાહેરાત થાય એવી અમે આશા રાખીએ છીએ. અને આ સાથે ગુજરાતની અંદર કર્મચારીઓનું જે ફિક્સ પગારના નામે, આઉટસોર્સના નામે, કોન્ટ્રાક્ટના નામે, પ્રવાસી શિક્ષકના નામે જે ભયંકર શોષણ થઈ રહ્યું છે, એ શોષણ બંધ થાય અને ગુજરાતના તમામ કેડરના, તમામ સંવર્ગના, તમામ વિભાગના કર્મચારીઓને પૂરો પગાર આપવામાં આવે એવી જાહેરાત આજે બજેટમાં થાય એવી અમે આશા રાખીએ છીએ. અને સૌથી છેલ્લી વાત કે ગામડાઓમાં સુવિધા ન હોવાના કારણે આજ આખા ગુજરાતના ગામડાના લોકો ગામડું છોડી શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ગામડામાં રોડ, રસ્તા, બસ, દવાખાના, શાળા, આંગણવાડી જેવી સુવિધાઓ ન હોવાના કારણે લાચારીમાં, મજબૂરીમાં પોતાનું વતન છોડી અમદાવાદ, રાજકોટ કે સુરતમાં જવું પડે છે. શહેરોની અંદર વસ્તી ગીચતા વધી રહી છે, ભીડ વધી રહી છે, ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. સરકારની અણાવડતના કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે, શહેરો ગીચ બની રહ્યા છે. ત્યારે ગામડામાંથી શહેરમાં પલાયન અટકાવવા માટે થઈને કોઈ સારી યોજના આજે જાહેર થાય એવી આશા હું આમ આદમી પાર્ટી તરફથી વ્યક્ત કરી રહ્યો છું. અમે વિશ્વાસ રાખીએ છીએ કે કંઈક સારું આ બજેટના માધ્યમથી ગુજરાતની જનતાનું થશે. ખૂબ ખૂબ આભાર. ગોપાલભાઈ, સત્ર ઘણું લાંબુ છે, ઘેરવાની કોઈ રણનીતિ કરી સરકારે? સરકારને ઘેરવાની કોઈ રણનીતિ બનાવી છે? સરકારને તો એના અધિકારીઓ જ ઘેરી લીધી છે, અમારે શું ઘેરવાના? આખી સરકાર એના અધિકારીઓથી ઘેરાઈ ગઈ છે. અધિકારીઓ સામે સરકારના એકેય મંત્રીનું કંઈ ચાલતું નથી. હવે અમારે શું ઘેરવાના? અમે ઘેરશું છતાંય, પણ પહેલા એ એના અધિકારીઓના ઘેરાબંધીમાંથી બહાર આવે. ચૈતર વસાવાને, ગોપાલ ઇટાલીની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થશો. સાથે અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.